નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોયલ ને આપ જોઈ રહ્યા છો સચ્ચા સમાચાર. આજે વાત કરવી છે રાજકોટની ચૂંટણીની સાથોસાથ ગુજરાતમાં થતી હલચલની. ખાસ વાત કરવા જઈએ તો આજે આપણી સાથે જોડાયા છે મોસ્ટ સિનિયર અને વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા. જગદીશ દાદા, તમારું સ્વાગત છે. જી જી નમસ્કાર. અ જગદીશભાઈ ખૂબ સિનિયર પત્રકાર છે અને ખૂબ તેમની પાસેથી જાણવા જેવું અને સમજવા જેવું પણ ઘણું છે. દાદા, સીધો એક સવાલ છે આપને કે ગુજરાતનું અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ ચાલી રહી છે, આ વખતની ચૂંટણીઓનું સમીકરણ કંઈક જુદું દેખાય છે, કારણ કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા પણ અનેક નવી સફાઈ રહી છે. તો આ એક કહી શકાય છે કે ભારે ગરમા ગરમી જોવા મળી રહી છે. સાથોસાથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે જેમાં મહાનગરપાલિકાઓ હતી, તેમાં પણ ભારે ગરમાવટ જોવા મળી રહી છે. અમુક પક્ષો છે તેને પોતાના ઉમેદવાર શોધવા જવા પડે છે, તે પણ ક્યાંક વાત સામે આવી છે. શું માનો છો ઓવરઓલ આપ આ સમગ્ર બાબતને? જુઓ કલ્પેશભાઈ, પેલા 6 મહાનગરપાલિકા હતી જેને શહેરી વિસ્તારો કહેવાય. હવે બીજી 9 નવી બની, 9 ને 6 15 મહાનગરપાલિકા થઈ. એટલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 જેટલા તાલુકા પંચાયત ને 36 જિલ્લા, આમ બધું 32 જિલ્લા, એમ કરીને બધી ચૂંટણીઓ જે થઈ છે અત્યારે થવા જઈ રહી છે, જેનું 26મીએ મતદાન છે ને 28મીએ પરિણામ છે. આ વખતે વિશેષ શું છે એ તમને કહું. ચૂંટણી નહીતર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે બિલકુલ ગ્રાસરૂટ લેવલના પ્રશ્નો ઉપર જ લડાતી હોય છે. સ્થાનિક, કારણ કે જે કોર્પોરેટર ચૂંટાય કે તાલુકા જિલ્લા પંચાયતનો સદસ્ય ચૂંટાય, એની પાસે એવડી બીજી કોઈ વિરાટ સભ્યતા કે બીજી કોઈ સત્તા નથી હોતી કે આખા રાજ્યની કે પ્રદેશની શકલ પલટાવી શકે. પણ આ વખતે ઇસ્યુ એવા સ્થાનિક ઇસ્યુ ઓછા છે એમ કહું છું. આ વખતે આઈડિયોલોજીકલી લડત ચાલે છે, વિચારધારાની લડત ચાલે છે. વિચારધારા એટલે કેવી? સૌથી પહેલા તો અત્યારે જે વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે, પહેલી વખત ત્રિપાંખીયો જંગ કહેવાય એવું થવા જઈ રહ્યું છે પ્રથમવાર. નહીતર સામાન્ય રીતે 1 to 1 થતું હોય છે ભાજપ અને કોંગ્રેસ. આ વખતે આમ આદમી પાર્ટી પણ છે ત્રીજા પક્ષ તરીકે. ટોટલ જેટલી ચૂંટણી મેં તમને ગણાવી એમાં 9,900 થી માંડીને એવી બેઠક, એટલે 10,000 બેઠકો છે, ઉમેદવારોને જીતાડવાની વાતો છે 10,000. એમાં અત્યારે સૌથી આગળ છે આમ આદમી પાર્ટી, જેને 5,000 જેટલા, 5,500 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. બીજી આજકાલમાં થઈ જશે. પણ ભાજપ અને કોંગ્રેસ એ બંને પણ, કારણ કે હવે અંતિમ તારીખ તો છે, આપણે બધા જાણીએ છીએ, નજીકમાં છે. 11મી એપ્રિલ સુધીમાં તો બધાએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, 11મી એપ્રિલ. હવે આજે 8 તો થઈ ગઈ, 9, 10 ને 11, 2-3 દિવસ ગણ્યા ગાંઠા રહ્યા છે. એટલે બંને પક્ષ, કોંગ્રેસ અને ભાજપ, એ બંને એના ઉમેદવારોની ચયન પ્રક્રિયા, જેને કહેવાય સેન્સ પ્રક્રિયા, એમાં અત્યારે ધબધબાટી ચાલી રહી છે. એટલું આપણે કલ્પેશભાઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તળિયાથી નળિયા સુધી જેની સરકાર છે, જેને ટ્રિપલ એન્જિન કહેવાય, એટલે ન્યા તો અત્યારે ગોળના કુંડામાં માખી બણબણે એમ બધા ઉમેદવારો બણબણે છે કે અમને ટિકિટ આપો, ટિકિટ આપો. ઓબ્વિયસલી એમાં પાછું કઈ ખોટું નથી. આજે તમે હું જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે તમે જુઓ, સીએમ હાઉસ, મુખ્યમંત્રીના કાર્ય, એના હાઉસે, સીએમ હાઉસ, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આજે બેઠક હતી, એમાં પણ ભારે પડાપડી થઈને ખેંચાતાણી થઈ. એટલે હવે એ ન્યાથી માંડીને કોંગ્રેસ સુધીમાં તમને કહું, કોંગ્રેસમાં રાજીવ ગાંધી ભવનમાં અમદાવાદમાં બેઠક હતી, ત્યાં પણ એવી વાત છે પડાપડીની. એટલે એ લોકોએ આજની જે કોઈ બેઠક મળવાની હતી એ કોઈ ખાનગી સ્થળે, હવે રાતના બેઠક ખાનગી સ્થળે રાખવાની જાહેરાત કરી છે. તો કોંગ્રેસ અને ભાજપ બંને જગ્યાએ પડાપડી છે. ભાજપમાં તો ટિકિટ મળે એટલે લોટરી લાગ્યા બરોબર છે મોટા ભાગે. પણ કોંગ્રેસમાં શું કામ આવું થયું છે? કોંગ્રેસમાં એટલા માટે કે આમ આદમી પાર્ટીમાં થોડું બ્રેકઅપ થયું, એટલે થોડોક મોહભંગ થયો અનેક લોકોના, જે દિગંતો ત્યાં જોડાવાના હતા આમ આદમી પાર્ટીમાં. એને એમ થયું છે કે હવે આ પાર્ટી પેલા જેવી
અખંડ નથી રહી, ખંડ ખંડ થતી જાય છે. તો આપણે લંગડા ઘોડા ઉપર કોઈ રેસનો દાવ લગાડે નહીં. એટલે હવે જે દિગંતો ત્યાં જોઈન્ટ થવા માંગતા હતા એ લોકોએ હમણાં સ્ટેટસ કો અથવા તો થોભો અને રાહ જુઓ એવી નીતિ અપનાવી છે. એટલે ઈ જે લોકો ફર્સ્ટ જે ભાજપથી નારાજ હતા અથવા આમ આદમી પાર્ટીમાં જવા માંગતા હતા, આ બધા લોકોનો ફાલ હવે ધીરે ધીરે કોંગ્રેસ તરફ આવવા માંડી ગયો. એટલે પ્રથમ નંબરે ભારતીય જનતા પાર્ટી, બીજા નંબરે કોંગ્રેસ, એમાં પડાપડી છે. આમ આદમી પાર્ટીએ 5,000 ઉભા રાખ્યા છે ઉમેદવારો, હજી એને 4-5 હજાર ગોતવાના છે. એ ગોતીને પછી એની જાહેરાત થશે, પણ 1-2 દિવસમાં બધા જ ઉમેદવારોની યાદી જાહેર થઈ જવાની છે અને રસપ્રદ એવી ચૂંટણી પ્રક્રિયા આપણે બધા નિહાળીશું. પણ મુદ્દા મેં કીધું એમ કોઈ સ્થાનિક નથી. રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, બાથરૂમ કે હેલ્થ કે શિક્ષણ એની કોઈ ચર્ચા નથી. જ્ઞાતિવાદ, જૂથવાદ, ગમે એમ કરીને ટિકિટ મેળવી લેવી, ન મળે તો બીજા પક્ષમાં ઠેકી જવું, ન મળે તો પૈસા દઈને ટિકિટો વેચાય છે એવા આક્ષેપ કરવા, આવી બધી અત્યારે ફળોજળો ચાલી રહી છે. શું કામ? હવે કલ્પેશભાઈ, કોઈ પણ ચૂંટણી હોય, બધા આને એક પ્રોફેશન તરીકે, કેરિયર તરીકે એક એ રીતે જુએ છે. જનતાની સેવા બેવા કાંઈ છે નહીં. બધાને ખબર પડી ગઈ કે કોઈ પણ કોર્પોરેટર હોય કે કોઈ પણ નગરપાલિકા કે પાલિકાનો પ્રેસિડેન્ટ હોય કે પછી ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, દરેકની મર્યાદાની દરેકને ખબર પડી ગઈ છે. કોઈ જાદુ ટોના નથી કે ઈ ધારા બારું કામ કરી શકે. એટલે હવે જનતાએ પણ બહુ અપેક્ષા નથી રાખી, માત્ર એટલું મગજમાં રાખ્યું છે કે જેને પણ મત આપી વેડફાવો ન જોઈએ. ઈ ક્યાંક સત્તા ઉપર આવે એમ હોય તો મત આપીએ, નહીતર વેડફીને કોઈ ફાયદો નહીં. આ સ્થિતિ અત્યારે કલ્પેશભાઈ ચાલી રહી છે. જી, એટલે એવું કહી શકાય છે કે દાદા હવે લોકોના માનસિક પણ ક્યાંક બદલાણા છે. લોકોને પણ ખબર છે કે હું ફલાણા ભાઈને મત આપીશ તો ખબર છે કે 1 વર્ષ પછી આ ભાઈ પક્ષ પલટો કરીને સત્તાના હિત માટે જતા રહેશે. તો આવું પણ ક્યાંક થતું હોય છે. એના જ કારણે થઈ અને લોકોના માનસિક પણ ક્યાંક બદલાણા છે એવું માની શકાય છે. જુઓ, ક્યાંક ક્યાંક નહીં, બધે બદલાણા છે. જુઓ, તમને કહું, પેલા જેનજી નામનો એક શબ્દ હતો. આપણે બધા એમ માનીએ જેનજી એટલે નવી પેઢી, ફર્સ્ટ ટાઈમ વોટર્સ. એવું નહીં. જેનજી એટલે વૈચારિક રીતે પણ જેનામાં બદલાવ આવ્યો છે. ભલે એની ઉંમર 60 વર્ષની હોય, વૈચારિક રીતે પણ હવે બધાને પોતાના મતનું મૂલ્ય સમજાણું છે કે આ ફેંકી દેવા જેવી ચીજ નથી. એટલે હવે એટલે જ ચૂંટણીમાં તમે જો પહેલી વખત અલગ અલગ પ્રકારની આ વખતે બધાએ આયામ કરવો પડ્યો. ભારતીય જનતા પાર્ટીએ જે શાસક પક્ષમાં 3 દશકાથી છે એને પણ ક્રાઇટેરિયા નક્કી કર્યો. 60 વર્ષથી ઉપરનાને નહીં આપીએ, 3 ટર્મથી વધુ ચૂંટણી લડીને જીતા હોય, કોર્પોરેટર રહી ચૂક્યા હોય એને નહીં આપીએ, સંગઠનમાં કોઈ પદ ધરાવતું હોય એને નહીં આપીએ, જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ નહીં, સગાવાદ નહીં, પરિવારવાદ નહીં, માત્ર ને માત્ર મેરિટ્સના આધારે અમે લોકો આપશું. અને ખાસ કરીને નવા ચહેરાની વાત કરે ને ઓબીસી, આ બધી ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે મૂકી છે કારણ કે જનમાનસ પલટાઈ ચૂક્યું છે. લોકોને એના મતની વેલ્યુ સમજાણી છે અને વેડફવા માંગતા નથી. એટલે હવે તમે મેરિટ્સના આધારે જ મત માંગી શકશો, વાયદા વેપાર નહીં ચાલે. આવી જ સ્થિતિ કોંગ્રેસમાં છે. કોંગ્રેસે પણ ઓબીસી જે પરંપરાગત ઓબીસી માં ગયા તો એમાં એને એક પોર્ટલ બહાર પાડ્યું, કાયદેસરનું પ્લેટફોર્મ અને ડિજિટલી, અને કીધું કે તમે જો ઓબીસી હો તો તમે કોંગ્રેસમાં જોઈન્ટ થાવ, અમે તમને તક આપીશું. કારણ કે ઓબીસીમાં મોટા ભાગની 70 જેટલી જ્ઞાતિઓ આવી જાય અથવા તો 60 થી 70% વોટર્સ જે છે ઓબીસીમાં આવી જાય. એટલે સૌથી પહેલા તો એને ઓબીસી નું ફેક્ટર ઉપર ધ્યાન આપ્યું. પછી બીજું, એના જે પ્રમુખ છે અમિતભાઈ ચાવડા, તમે જુઓ, એને પણ ચોખ્ખે ચોખ્ખી વાત કરી છે કે અમે 50% જેટલા યુવાનોને, ફ્રેશ યુવાનોને તક આપીશું. એ હું જે વારંવાર તમને કહું છું, જેનજી, એ 2 ફેક્ટર કામ કર્યા છે, જેનજી અને બીજું ઓબીસી. આ 2 ફેક્ટર જે છે એને બધાય લગભગ જે છે અનુસરી રહ્યા છે. કારણ હવે જનતાને ખબર પડી ગઈ કે આ મત છે એ ફેંકી દેવા જેવી ચીજ નથી. એવી જ વાત ભાઈ જે રાજનીતિમાં શુદ્ધિકરણની વાત લઈને આવ્યા હતા આમ આદમી પાર્ટી, એને પણ એવું કર્યું છે. પણ એમાં જોઈએ એવું હજી કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી ત્રણેય લોકોના જે દાવા છે કે અમે બિલકુલ ફ્રેશ, વિઝનરી, બહુ યુવાન, શિક્ષિત એવા લોકોને જ અમે મત આપી અરે ઉમેદવાર બનાવીશું, પણ એ બધી પૂર્ણતઃ પાળવામાં આવતું નથી. કેટલીક જગ્યાએ આપણે બધા જાણે છે ખરડાયેલા ચહેરા હોય એને પણ ટિકિટ ફાળવવામાં આવી રહી છે.
રાજકોટમાં પણ એવા બનાવ બન્યા છે. આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જેવા કેટલાક લોકોનો ઇન્વોલ્વમેન્ટ થયું છે, આવિષ્કાર થયો છે, જેને હવે ટિકિટ મળવાની સંભાવના છે, જે હંમેશા ચકચારી જ બન્યા કિસ્સામાં રહ્યા છે, હંમેશા એના વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ તમારી જાણ ખાતર ડખા ઓર વધી ગઈ છે. રાજકોટના 72 અત્યારે જે ઉમેદવારો છે, 72 જોઈએ છે આપણે 18 વોર્ડના, એ 72 માંથી અત્યારે 40 જેટલા જે છે એની જાહેરાત થઈ ચૂકી છે અને 32 બાકી છે. પણ આપણે બધા જાણીએ છીએ હમણાં ઉહાપો મચી ગયો. વોર્ડ નંબર 17 ના જે પૂર્વ કોર્પોરેટર હતા એને ઘનશ્યામસિંહ જાડેજા, એને જેનીબેન ઠુમર ઉપર આક્ષેપ લગાવ્યો કે એને પાટીદારોની સાથે ગોઠવણ કરી અને અમારી ટિકિટ કાપી નાખી. બીજેપીના જે શૈલેષ રૂપાલાની સાથે એમ કે એક ફાર્મ હાઉસમાં મિટિંગ કરી અને પાટીદારોને એમ કે ટિકિટ આપી દીધી. જ્યારે કે શૈલેષભાઈ રૂપાલાએ એવું કીધું કે એવું નથી, આ ભાઈ ઘનશ્યામભાઈ મારા મિત્ર જેવા, મોટા ભાઈ જેવા છે, ભૂતકાળમાં મેં એની સાથે લડ્યા હતા, જીત્યા હતા, પણ આ વખતે પક્ષે કેટલાક નીતિ નિયમો નક્કી કર્યા છે એટલે ઘનશ્યામસિંહ જાડેજાને બદલે યોગિતાબા જાડેજાને ટિકિટ આપી છે અને બાકીના કેટલાક પાટીદારોને આપી છે, એ પણ જ્ઞાતિ જાતિના સમીકરણોના આધારે. તેમ છતાં ડખો તો ચારેકોર થઈ જ રહ્યો છે. અહીંયા નહીં, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, બધી જ જગ્યાએ, ઇવન ભાવનગરમાં પણ તમે જુઓ, પસંદગીની બેઠક મળી ત્યાં સેન્સ લેવા માટે, તો મેયર જે છે એને જ ન બોલાવ્યા. બોલો, વરરાજા વગરની જાન જેવું. મેયરને ખુદને ન બોલાવ્યા અને એમને ધકેલ પંચાયત 150 ચાલી રહ્યું છે. કારણ એવું છે કે હવે મેં તમને શરૂઆતમાં કીધું તેમ આ વખતની નહીં, હવે પછીની લગભગ પ્રત્યેક ચૂંટણી છે એમાં જનતાને સેવાની વાત તો સાવ તળિયે છે. સૌથી પહેલા તો ટિકિટ મળે એટલે તમારા ભાઈ ખુલ્લા માન લેવાનું, એટલે પડાપડી થઈ રહી છે. અને એને કારણે હવે પક્ષને ઓછી ગરજ હોય અને સામેથી લોકો આવી પડાપડી કરતા એવી વાત આવી રહી છે. તમે જુઓ, આપણે એક નામ રાજકોટની જનતા બહુ જાણીતું છે, આઈપીએસ અધિકારી હતા જે મનોજ નીનામા, અત્યારે નિવૃત્ત આઈપીએસ પોલીસ. હવે એને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી છે. બોલો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. આવા તો કેટલાય લોકો છે. અહીંયા જેમ નયનાબા, જે રવિન્દ્ર જાડેજાના બેન નયનાબાને કોંગ્રેસે ટિકિટ આપી, તો જાણીતા કેટલાક ચહેરાઓ છે, હકીકત છે. કારણ નહીતર નયનાબા તો ધનાઢ્ય છે, એને જરૂર નથી, ને આઈપીએસ અધિકારી છે, એને પૈસાની જરૂર નથી. પણ હવે ચૂંટણી અથવા તો ટિકિટ અથવા તો હોદ્દો પક્ષનો ઈ છે ને એક બેનર થઈ ગયું. હું ને તમે સામાન્ય રીતે આમ જઈએ બજારમાં તો આપણને કોઈ પોલીસ વાળા રોકે કે બીજા ગમે એ કરવું કરે, પણ તમે જે વચમાં સ્ક્રીનમાં બતાવો છો, જો ગળામાં કાનો એક ખેસ હોય કોઈના, તો એને પીળો પરવાનો મળી જાય છે. એટલે આ ધબધબાટી ચાલે છે. જનતા તો પાછી સાઈડમાં રહી જાય છે. એ અનાયાસે એનાથી સજા, એને સેવા થઈ જાય તો ભાગશાળી. બાકી સૌથી પહેલા તો પક્ષનું અને પોતાનું હિત જળવાય છે. જી જગદીશભાઈ, ખાસ એક મને જે તમે રીતે ઘનશ્યામસિંહ વાળી વાત કરી, તેમાં પણ ક્યાંક એવું કહેવાય છે કે પાટીદારોની સાથે મીટિંગ થાય અને એવા ઘનશ્યામસિંહના આક્ષેપ છે. સામા પક્ષે જેને ટિકિટ મળી છે તેને પણ ક્યાંક આ આક્ષેપનો જવાબ આપ્યો છે. પણ ખાસ એક વાત એ કરવા માંગુ છું કે કાર્યકર લગાતાર મહેનત કરતો હોય છે, 5 વર્ષની અથાગ પરિશ્રમ, અથાગ પ્રયાસ કરતો હોય છે, અને જ્યારે ટિકિટનો વારો આવે ત્યારે પૈસાનું જોર ચાલતું હોય છે અને પૈસાના જોરે જ આ ટિકિટની વેચણી ક્યાંક થતી હોય છે. જુઓ કલ્પેશભાઈ, એ બધા આક્ષેપો છે, કોઈ પાસે પુરાવા નથી. હેલો, હમ, હમ, હેલો, હમ. અવાજ આવે છે ને? જી 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 જી. હા, એ બધા આક્ષેપો છે, કોઈ પુરાવા નથી. અને હું આપને એટલું હમ, કહું, તમે જેમ કીધું હમ, કે વર્ષો સુધી મહેનત કરી હોય, આમ છે તેમ છે, પણ ચારણીમાં પાણી જેવું છે. ચારણીમાં ગમે એટલું પાણી નાખો ને કોઈ દી છલકાય નહીં. તમારી મહેનત જે હમ. છે એ દેખાવી જોઈએ. એ દેખાવાનું માર્કેટિંગ જેને કહેવામાં આવે, એ કરવામાં ઉણા ઉતરાવો. તો તમે ઘાંચીનો બળદ છે ને આખો દિવસ ફરે તો એ ક્યાંય પહોંચે નહીં, નાની જ્યાં હોય, કારણ કે ગોળ ફરતો હોય. એમ તમે જે કહેવાય તો લોકોએ 5 વર્ષ સેવા કરી કે 15 વર્ષ સેવા કરી, પણ તમે હાવ મૂક સેવક બનીને સેવા કરો, તમને ખુદને ખબર નથી તમે શું કરી રહ્યા છો, તો તમારી અવગણના થાય. બાકી જે લોકો જાહેર જીવનમાં પડ્યા હોય એને પોતાનું બ્રાન્ડિંગ હવે કરવું પડે અને પોતાની અનિવાર્યતા ઊભી કરવી પડે. અનિવાર્યતા ઊભી ન કરો તો તમારો મેળ પડે નહીં. તમારી જાણ ખાતર. એટલે જે હવે પછી તમે છૂટા, તમને ટિકિટ ન મળે ત્યારે તમે એવો આક્ષેપ કરો કે પૈસા લઈને કર્યા, તમે પુરવાર કરી બતાવો
તો પાછી વધારે અસર પડે. અને બીજું કે તમે 5 વર્ષ સેવા કરી, 2 વર્ષ કરી કે 25 વર્ષ કરી, તમારી તાકાત એવી હોવી જોઈએ કે તમે અપક્ષ ઉભા રહ્યો તો પણ તમે સેવા તો જનતાની કરી છે, તો જનતાને કોઈ મોવડી મંડળ હારે લેવા દેવા હોતું નથી. એને તો પેલો સગો પાડોશી એમ કોના ખભે હાથ મૂકીને આપણે માથું મૂકીને આપણું દુઃખ હળવું કરી શકાય એવા લોકોની હારે એને સંબંધ હોય છે. તો તમે જો ખરા અર્થમાં સેવા કરી હોય તો તમે અપક્ષ ઉભા રહ્યો, જનતા તમને મત આપશે. એમાં પાર્ટીનો ખેંચતા જરૂરી છે. પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે જે લોકો કહેતા હોય છે કે અમને અન્યાય થયો છે, એ લગભગ અન્યાયને લાયક જેવા હોય, કારણ કે એને પોતાનું પ્લાનિંગ નથી કર્યું. એ આમાં સક્ષમ નથી કે એને ટિકિટ ન મળી સારું તેમ નહીં, તમારે ખખડતા રહેવું પડે. તમે ને હું જાણીએ છીએ, કોલગેટ સિવાય મોટાભાગના લોકો કઈ કરતા નથી, અમૂલ સિવાય કોઈ દૂધ પીતા નથી. છાપામાં જાહેર ખબર તો પણ આવ્યા કરે છે કે નહીં કે દૂધ પીતા હૈ ઇન્ડિયા, અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. એ શું છે કે હેમરિંગ, તમારે સતત ને સતત લોકોને કહેવું પડે કે તમે કેટલા કાર્યદક્ષ છો. એટલે તો તમને અવગણ નહીં લોકો. પણ તમે તમે ગોળું ઓઢીને સુઈ જાઓ અને એમ કહો કે હું તમારા માટે થઈને કઈ કામ કર્યું છું, કેને ખબર પડે? એટલે જંગલ મેં મોર રાજા કિસને દેખા, એના જેવું છે. તમે જેટલા વર્ષ સેવા કરી હોય તો એ સેવાની કોઈને ખબર તો પડવી જોઈએ ને તમે સેવા કરી છે. કોઈ જે સારામાં સારો કાર્ય હોય એની અવગણના કોઈ કરી શકે નહીં. પણ એ સેવા જે કરતા હોય પક્ષની કે ગમે તેની, પણ ખરા અર્થમાં તો જનતાની સેવા કરે અને કરવી જોઈએ, પક્ષની નહીં. લોકો મોટા ભાગના લોકો કહે છે કે મેં પક્ષને વફાદારી પૂર્વક વર્તું છું. એટલે ભાઈ જનતાને વફાદારી પૂર્વક વર્તો, કારણ કે તમને નેતા જનતા બનાવે છે. પક્ષ તો ટિકિટ આપતો હોય તો આપણે ટિકિટ ન આપો, તમે અપક્ષ ઉભા રહ્યો, મારામાં ક્ષમતા હોય, તમે ખરા અર્થમાં સેવા કરી હોય તો ઓબ્વિયસલી જનતા તમને છૂટી કાઢશે. જનતાને કોઈ લેબલ લેવા દેવા હોતું નથી. એટલે આ પ્રકારની જે આક્ષેપો છે એ સ્વાભાવિક છે, બધી જ જગ્યાએ થઈ રહ્યા છે. અહીંયા એન્ટાયર આખા ગુજરાતમાં જે લોકોને ટિકિટ વાંચુકું હોય ન મળે એટલે કહે છે કે સગાવાદ આપવામાં આવ્યો કે પૈસા આપવામાં આવ્યા કે વગેરે વગેરે. એના કોઈ પુરાવા હોતા નથી. મૂળ તમે પોતે એટલા પારદર્શી અથવા તો એટલા માર્કેટિંગમાં સાબિત નથી થયા, જેને કારણે પક્ષે એવો નિર્ણય લીધો હોય કે જે બજારમાં જેનું નામ હોય અથવા જે વિજેતા હોય એના ઉપર રેસ લગાડે ને, કોઈ લીમડા ઘડા ઉપર રેસ થોડી લગાડે. એટલે આ પ્રકારની બધી વાતો બધી ચાલ્યા કરતી હોય છે. કેટલીક જગ્યાએ સાચા હોય તો પણ તમને કહું, જો પોતાનામાં ક્ષમતા હોય તો માણસે કોઈ કેસની જરૂર નથી, અપક્ષ પણ ઉભા રહી શકાય. રાજકોટમાં કોંગ્રેસમાં આ વખતે જૈન સમાજે 11 બેઠક માંગી. પહેલી વખત એવું બન્યું છે, જૈન સમાજે 11 બેઠક માંગી છે અને કોંગ્રેસે એકે હજી સુધી આપી નથી. એ કહું તમને. તો હવે એ લોકો બી વિચાર કરતા હોય કે આપણે શું કરવું. તો હું તો એમ જ કહું કે કોઈએ શું કરવું શું, તમે લોકો જયારે સેવા જ કરવા નીકળ્યા છો, તમે કલ્પેશભાઈ એક વસ્તુ તમને એક આશ્ચર્ય થવું જોઈએ, તમામ પક્ષો એમ કે છે કે અમારે ત્યાં સેવા કરવા માટે થઈને પડાપડી થઈ રહી છે. જો જનતાની સેવા કરવા માટે થઈને સેવકોની પડાપડી થતી હોય તો રામરાજમાં આવી જવું જોઈએ. એને બદલે બધી સ્થિતિ તો યથાવત જ છે. એટલે સેવા નહીં, સેવાના નામે મેવા લેવા માટે થઈને પડાપડી થાય છે. જનતા બધું જાણે છે. એટલે આપણે ચૂંટણી ટાણે ગમે એટલી સારી વાત કરીએ, અત્યારે બધા જનતાને માથે લઈને ફરશે, પણ જનતાને ખબર છે, ઓલા જે કવિની પંક્તિ છે ને કે ગરીબ કી થાલી में पुलाव आया है, लगता है नजदीक में कोई चुनाव आया है. બહુ સાચી વાત છે. જગદીશભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સાથોસાથ જગદીશભાઈ, છેલ્લે જે ઘનશ્યામસિંહના અને જે સામા પક્ષે જેની ઉપર આક્ષેપ કર્યા છે તે બંનેના આક્ષેપ પણ આપણને દર્શક મિત્રોને સંભળાવીશું. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. ફરીથી આપણે એક સારી એવી ડિબેટ સાથે મળીશું, સારા એવા વિષય ઉપર ચર્ચા પણ કરીશું. હાલ અમને રજા આપશો. આપણે પણ છેલ્લે એક જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે તે સાંભળી લઈએ. કોંગ્રેસમાંથી હું 5 વર્ષ કોર્પોરેટર હતો અને લોકોની વચ્ચે 15 વર્ષથી લોકોની વચ્ચે રહું છું અને લોકોના કામ કરું છું. એના માટે આ અત્યારે બહેનો જે બહાર નીકળી છે, એ ખાસ કરીને મેં જે 15 વર્ષમાં એ કામ કરે છે, લોકોની વચ્ચે રહ્યો છો. આ અત્યારે એ લોકો બહેનો એટલું કહે છે કે ઘનશ્યામસિંહ, તમે આ વર્કર માણસ છો, અમારા કામ કરો છો, તો આ જે વ્યક્તિની ટિકિટ આપી એને અમે ઓળખતા નથી, અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમારા કામ નથી કર્યા, તો અમે એને મત કેવી રીતે આપી? એટલે લોકોનો સ્વયંભૂ આ બધે અત્યારે આખા વિસ્તારમાં એ જ ચાલુ છે કે ઘનશ્યામસિંહ લોકોની વચ્ચે રહ્યા છે, તો એની જગ્યાએ આ શૈલેષ ઉપાપરા અને જે બીજા બે બહેનોની ટિકિટ આપી છે એ અમે એને ઓળખતા નથી, અમારી વચ્ચે કોઈ દી આવતા નથી, તો એનો લોકોનું કહેવું છે કે અમે મત નહીં આપી. હા, રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમર છે
કે જે પ્રભારી તરીકે રાજકોટના છે એને ખરેખર હરેક વોર્ડમાં 5-5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ કયા વ્યક્તિને ટિકિટ આપી અને કેવા વર્કર છે, કયો કાર્યકર સારું કામ કર્યું છે એને ટિકિટ આપવી જોઈએ, નહીં કે મારો તારો અને જ્ઞાતિવાદ. કે ખાસ કરીને જે એને પટેલવાડીથી પાછળ કોઈ ફાર્મ હાઉસ છે, અહીંયા એને જયેશ રાદડિયા અને પટેલના 20 થી 25 આગેવાનો ભેગા થઈ અને ટિકિટ નક્કી કરી લીધી કે આ વોર્ડમાં આ પટેલને દેવાની, આ વોર્ડમાં આ પટેલને દેવાની. એ જેનીબેન ઠુમર ખોડલધામના ટ્રસ્ટી હોવાના કારણે આખું અત્યારે અહીંયા ભાજપ પ્રેરિત તો કોંગ્રેસમાં એને ભાજપ પ્રેરિત બધા ઉમેદવારો ઊભા કર્યા છે કે જે એવા ઉમેદવારો આપ્યા છે કે ભાજપે આસાનીથી જીત મેળવી લે. ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણીમાં મારી સાથે જોડાયા હતા, ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં 2 સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી લીધેલા, નથી હું નારાજ થયો. ત્યારે 21ની ચૂંટણીમાં ઓબીસીની સીટ આવી અમારે વોર્ડમાં 17 નંબરમાં જેન્ટ્સની. ત્યારે ઘનશ્યામસિંહ ટિકિટ દીધી હતી, મને નહોતી આપેલી, બરોબર. છતાં મેં વિરોધ નથી કરેલો, મેં નથી નારાજગી કરેલી, બરોબર. તો અત્યારે જે સમીકરણ છે એ વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ, પ્રદેશના લોકોએ ઓલું કરેલું છે, બરોબર. મારા પાર્ટીના નેતાઓએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે. એ ઉપરાંત વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 16માં અમારા જ્ઞાતિના ઉમેદવાર છે, છતાં નથી પાર્ટી ટિકિટ દીધી. અમે તો વિરોધ નથી કરતા. કે વોર્ડ નંબર 6માં અમારા ઉમેદવારને ટિકિટ દેવાનું છે, વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધો. તેમાં જેનીબેનનો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કહો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો? જેનીબેને જે નિર્ણય લીધો છે તો પ્રદેશના નેતાને હારે સાથે બેસી નિર્ણય લીધો છે. પેલા અમે દરબારને, તો મારી સાથે અત્યારે દરબારના અમારા યોગિતાબેન લીધેલા જ છે ને. યોગિતાબેનને ટિકિટ દીધી જ છે દરબારમાંથી, લેડીઝમાંથી. તો એમાં અમે કેવાનું કરેલું છે? તો પટેલની, કડિયા સમાજની અમારી વસ્તીમાં 2 પહેલો નંબર, બીજો નંબરમાં આવે છે. એ સમાજને ઓબીસીમાંથી લીધેલા છે, બરોબર. પછી યોગિતાબેન ટિકિટ દીધી છે, યોગિતાબેન દરબાર સમાજમાંથી જ આવે છે. હકીકત કઈ પટેલના લીધે નથી. પટેલ દાવેદાર છે, 13માં નથી આપી, નથી 16માં આપી, નથી 6માં આપી. તો અમારો હક તો કે એકાદા વોર્ડમાં તો આવે કે ન આવે? એક દરબારને આપી છે, પટેલના સમીકરણ છે, પટેલની મતદાર મોટો છે, તો પટેલને તો અમે કાયમી ટિકિટ દેતી. પાર્ટી ભાજપ દે છે, આપ દે છે, કોંગ્રેસ દે છે, એક ટિકિટ તો પટેલને કાયમી દે જ છે. એમાં કોઈ વસ્તુ જ નથી કોઈ આક્ષેપની વાત. તો પછી વિસ્તારમાં સર્વે કરવાનો, વિસ્તારમાં જોવાનું છે. એમાં હું કઈ ન શકું. નહીં, ખોટી વાત છે. પણ તો કહું છું ને, 6 નંબર, 13 નંબર, 16 નંબરમાં અમારા ઉમેદવારને અમારા સમાજના ઉમેદવાર નથી આપેલા. તો અમે તો વિરોધ નથી કરેલો ક્યાંય.